નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ટાઉન હોલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરોએ ટાઉન હોલની બહાર સૂત્રોચ્ચાર કરી સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી હોવા છતાં તેના અમલીકરણ સામે સવાલો ઉઠી રહ્યા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી ન થતી હોવાના કારણે હવે નકલી અને ઝેરી દારૂનું વેચાણ પણ થઈ રહ્યું છે। ભાવનગરમાં લઠ્ઠા જેવા ઝેરી દારૂના સેવનથી અનેક લોકોના મોત થયાની ઘટનાને પગલે કોંગ્રેસે સરકારની દારૂબંધીની નીતિ અને પોલીસ વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। મોડાસાના 4 રસ્તા નજીક આવેલા ટાઉન હોલ ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના યુથ પ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને યુથ પ્રમુખે સરકારની સિસ્ટમ પર આકરા પ્રહારો કરતા ગેરકાયદેસર દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કોંગ્રેસે સરકારને દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ કરવા તેમજ ઝેરી દારૂના કારણે લોકોના જીવ ન જાય તે માટે જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા, અરવલ્લી। નાટક છે એનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। ભાવનગરમાં બનેલી જે મોટી ઘટના છે જેમાં 10 લોકોના જાન ગુમાવ્યા છે। એક બાજુ હર્ષ સંઘવી સાહેબ એવું કહે છે કે જો કદાચ મારા રાજ્યમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ ફાયદાવાળો ધંધો કરાવો છો। દારૂ સાચો વેચાતો હોય ત્યાં સુધી તો પ્રજાએ ક્યારે બોલી નથી, કોંગ્રેસ બોલી નથી, પણ દારૂમાં પણ ડુપ્લિકેટ, કચેરીઓ ડુપ્લિકેટ, કલેક્ટરો ડુપ્લિકેટ, જજ ડુપ્લિકેટ, ત્યારે આ રાજ્યમાં પણ દારૂ પણ ડુપ્લિકેટ વેચાતો થયું છે। ગુજરાત સરકાર એના નાક નીચે આ ધંધો કરી રહી છે, હપ્તાખોરી ચલાવી રહી છે। ના હપ્તાઓથી જિલ્લે તાલુકે એમના કાર્યાલયો કે જે મોટી મોટી કંપનીઓ ના કરે એટલો મોટો પૈસા લાયા ક્યાંથી? આ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની વિચારધારાએ ગુજરાતને પૂરું કરી રહ્યા છે। તો લોકો આ દારૂના બોગસ દારૂમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી મોડાસા ખાતે ધરણા યોજી લોકોને જાગૃત કરવા માંગે છે અને સરકારને જાગૃત કરીને કહેવા માગીએ છીએ કોંગ્રેસીઓ કે તમે આ ધંધા દારૂના હપ્તાખોરીના બંધ કરો અને વહેલી તકે ગુજરાતની સલામતી ઉભા છે। ગુજરાતમાં બહેનો સલામત છે। નવરાત્રિમાં રાત્રે 2 વાગે દાગીના પહેરી દીકરી વાતો કરવાવાળા ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે એ માત્ર અને માત્ર કાગળ ઉપર છે અને ગુજરાત અત્યારે પૂરતું ગુજરાત થઈ ગયું, ત્યારે અમે કોંગ્રેસીઓ ધરણા યોજી અને જાગૃત કરવા માટેની રાજ્યના ગૃહમંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ કાયદો સામાન્ય નાગરિકો માટે છે। અત્યારે આ ધરણા કર્યા છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં 7 થી વધુ લોકોના મૃત્યુ થયા। એના પહેલા 2009માં અમદાવાદમાં 123થી વધુ લઠ્ઠાકાંડમાં મૃત્યુ થયા હતા। ધંધુકા બરનાળામાં 2022માં 42થી વધુ મોત થયા હતા। આ ગુજરાતમાં દારૂબંધી આ સરકારમાં કાગળ ઉપર છે। આ સરકારના નાક નીચે રાજ્યમાં MP રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી 35 થી 40 કરોડ લીટર દારૂ તો પ્રવેશે છે, સાથે વર્ષે 35,000 થી 45,000નો કાળો કારોબાર આ રાજ્ય સરકાર કરે છે। એને રાજ્ય સરકારના નાક નીચે આ દારૂબંધી ફક્ત કાગળ ઉપર છે। એટલે અમારી માંગ છે કે દારૂબંધીનો કાયદો કડક રીતે અમલવારી કરવામાં આવે। અરવલ્લી જિલ્લાની વાત કરું તો અરવલ્લી જિલ્લામાં નાના મોટા દેશી ઇંગ્લિશ 250થી દારૂના અડ્ડા ધમધમે છે, તો પણ અરવલ્લી જિલ્લાની પોલીસ કે જિલ્લાની સરકાર, રાજ્યની સરકાર દરેક જિલ્લામાં આ રીતે દારૂના અડ્ડાઓ ધમધમે છે। હરેક તાલુકા, હરેક ગામડામાં દારૂના અડ્ડાઓ છે, પણ ફક્ત દારૂબંધી કાગળ ઉપર છે। ખૂબ જ એક શરમજનક ઘટના આજે ગુજરાતની અંદર જે બની। ભાવનગરની અંદર આ ગાંધી અને સરદારના ગુજરાતની અંદર જ્યારે દારૂની છૂટ નથી આપણા ગુજરાતની અંદર, ત્યારે ભાવનગરની અંદર જે ઝેરી લઠ્ઠાકાંડના કારણે જે 10 થી વધુ લોકો મૃત્યુ પામ્યા, આજે 30 થી 35 લોકો હોસ્પિટલે ગંભીર રીતે આજે સારવાર લઈ રહ્યા છે, ત્યારે ખૂબ શરમ આવી જોઈએ સરકારને કે પોતાનું ગૃહ મંત્રાલય આજે શું કામગીરી કરી રહી છે। ગુજરાતના એક એક ખૂણામાં, એક એક તાલુકામાં, એક એક ગામમાં, એક એક ફળિયાની અંદર જ્યારે છૂટથી રેલમછેલ થતી હોય દારૂની અને તંત્ર ઊંઘતું હોય,
મારે પૂછવું છે આ રાજ્યના ગૃહમંત્રીને કે તમારું પોલીસ તંત્ર ક્યાં છે? જ્યારે પ્રજાના પ્રશ્નો માટે કોંગ્રેસ દ્વારા આવી બાબતોને લઈને આંદોલન કરવામાં આવે તો સમગ્ર પોલીસને કોંગ્રેસના આંદોલનો તોડવા માટે પોલીસને લગાવી દેવામાં આવે છે, પણ ક્યારે વિચારતા નથી કે જે ગામડામાં રહેતો માણસ ખેત મજૂર છે એવા નિર્દોષ લોકો આવા ઝેરી લઠ્ઠાકાંડના કારણે મૃત્યુ પામે છે અને પરિવાર બરબાદ થાય છે. એ જ પોલીસને મારે કહેવું છે ગૃહમંત્રીને કે તમે જ્યારે કાયદો બનાવો છો કે જે વિસ્તારમાંથી આજે જે પોલીસ અધિકારીના વિસ્તારમાંથી દારૂ પકડા સસ્પેન્ડ કરશે, કઈ જગ્યાએ દારૂ નથી મળતો હું પૂછું છું? કેટલા પોલીસ અધિકારીને તમે સસ્પેન્ડ કરશો? તમે તમારી નૈતિક ફરજ ભૂલી ગયા છો અને એના કારણે ભાવનગરની અંદર જે પ્રમાણે આજે લોકો નિર્દોષ લોકો આજે મૃત્યુ પામે છે એ બાબતને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે મોડાસા ખાતે 4 રસ્તા ઉપર આજે ધરણા પ્રદર્શન કરી અને સરકારની નિષ્ફળતાને વખોડવાનું પૂરેપૂરું